અમદાવાદના વાડજ વિસ્તારમાં યુવકનું અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવી। પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે। ભોગ બનનારા યુવકને તેમના ઓળખીતા મિત્રોએ નોકરી અપાવી હતી, પરંતુ 2 મહિનાથી યુવકને પગાર ન મળતા બંને વચ્ચે વિવાદ હતો। તેવામાં 24 તારીખે આરોપીઓએ યુવકને સંજીવની હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો। યુવક હોસ્પિટલ નજીક પહોંચ્યો એટલે આરોપીઓએ જબરદસ્તી યુવકને કારમાં બેસાડ્યો અને ચાલતી કારમાં યુવક પર નિર્દય રીતે હુમલો કરાયો। ચાંદલોડિયા રસ્તે ટોળું એકઠું કરી યુવકને પટ્ટાથી માર માર્યો હોવાનો પણ આક્ષેપ છે। યુવકનો મોબાઈલ ઝૂંટવી હુમલાનો વિડીયો પણ બનાવ્યો હતો। બે આરોપી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી તેમનો મોબાઈલ ઝૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો, જેની તપાસ હાલ ચાલુ છે। આરોપીઓમાં 7 આરોપી છે, તેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને 5 મેજર છે।